જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ, બાપા શ્રી અનંત અનાદિ મહામુક્ત અનાદિ મુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા, અનાદિ મુક્ત પરમ પૂજ્ય શ્રી લીલામાસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાત ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અત્યારે આપણે પ્રકરણ સેવાનું ચાલે છે. એમાં 5મો મુદ્દો છે સાગરની અંદર. એમાં મામા આપણને એમ સમજાવે છે કે પ્રભુની પ્રસન્નતા અર્થે સેવાના કાર્યો જેણે કરવા હોય તેને નિસ્વાર્થ ભાવના કેળવી, ઈચ્છા રહિત થવું. હવે આપણે આ સેવાનું પ્રકરણ છે એટલે એમાં બધા મુદ્દા સેવા વિશે જ આવશે. આપણે ગઈ સભામાં પણ આપણે જોયું હતું કે સેવા કરનારે શું શું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. હવે એટલે આ પુસ્તક પહેલો ભાગ છે ને એ છે જ એના માટે કે સૌથી પહેલા તો આ સાગર વસ્તુ એમ માનીને ચાલવામાં આવે છે કે જે લોકો એ વાંચે એ લોકો સાધક છે. પોતાની જાતને એ લોકો સાધક સમજે છે અને એ પ્રમાણે ચાલે. બાકી વ્યવહારમાં ખૂપેલા હોય એને તો જે રીતે જીવવું હોય એની છૂટ જ છે. પણ એમ કે જે સાધક છે અને જેને ભગવાનને પામવાની ઈચ્છા છે અથવા તમન્ના છે અથવા મનમાં એવો એક સંકલ્પ છે કે મારે ભગવાનને પામવું છે, તો પછી એને કેવી રીતે જીવન વ્યતીત કરવું એના માટેના આ બધા મુદ્દાઓ છે ને એના માટેના આ બધા પહેલા ભાગની અંદર આ બધા પ્રકરણો છે. પછી એમ કે આ પ્રકરણ વાંચી લીધા પછી એનો અર્થ એમ થઈ જાય છે કે એ વ્યક્તિ જે છે એ સાધક તરીકે એ પથ ઉપર ચાલવા માંડ્યો છે. એના પછી બીજા ભાગમાં એને શું કરવાનું એ આવે છે. ત્રીજા ભાગમાં એને શું પ્રાપ્તિ થઈ શકે ને એમાં એને કેવું સુખ મળે એના વિશેની વાતો છે. એટલે આમાં એમ કે જીવન જીવવામાં એને સેવા કરવી પડે. કોઈ પણ એક સાધક હોય અને એને ભગવાન તરફ પોતાનું જીવન વ્યતીત કરવું હોય તો એમ કે એને સેવા કરવી પડે. તો સેવા કેવી રીતે કરવી, શું કરવું, સંસ્થામાં સેવા કરતા હોય તો એને શું કરવું, બીજે કોઈ જગ્યાએ સેવા કરતા હોય તો એને કઈ તકેદારી રાખવી, મા બાપની સેવા કરતા હોય તો શું કરવું, એવા બધા સેવા જેટલી પ્રકારની સેવા હોય એવા બધામાં કેનું ધ્યાન રાખવાનું એના વિશેની અહીંયા વાત છે. અત્યારે આપણે કે બધાની સંસ્થામાં કેવી રીતે મંદિરમાં સેવા કરતા હોય તો એને શું કરવાનું એના વિશેની બધી વાતો અત્યારે અહીંયા ચાલી રહી છે. તેમાં મામા એમ કહે છે કે પ્રભુની પ્રસન્નતા અર્થે સેવાના કાર્યો જેણે કરવા હોય. હવે સેવા કાર્ય તો કરવાના છે પણ સાધકે શું કરવાનું છે કે કોઈ પણ સાધકનું શું લક્ષ્ય હોવું હોય તો કે મારે મહારાજની મૂર્તિ પામવી છે, મારે મહારાજને પ્રસન્ન કરવા છે. હવે એ પ્રસન્નતા માટે જ એને સાધક હોય એને રસ્તો જ સાધના પથ લીધો છે અને આગળ ભગવાનને પામવાનું છે. તો પછી ભગવાનને રાજી થાય એ પ્રમાણે જ કરવાનું હોય ને. તો કે પછી એમાં બીજો સંકલ્પ શું, તો કે સેવા કરવા માટે જે છે એ સેવા શેના માટે કરો છો તમે, તો કે મારા એનાથી મારા કર્મ કપાય ને ભગવાન રાજી થાય, કે આ સેવા કરવાથી ભગવાન રાજી થઈ અને હું એ પથ પર વધુ ને વધુ આગળ વધું, મારો ચૈતન્ય નિર્મળ થાય. આ એક જ વસ્તુ મગજમાં હોય તો કે એવી ભાવના એને રાખવાની હોય, નિસ્વાર્થ ભાવના કેળવી, ઈચ્છા રહિત થવું. આ સેવાથી મને આ લાભ મળી જશે, કે આમ થઈ જશે, કે મને ધન પ્રાપ્તિ થઈ જશે, કે મને મારા મોટા મુક્ત રાજી થઈને મારો જે પણ કાંઈ પણ છે યોગ ક્ષેમી સરસ રીતે વહન થાય એવા આશીર્વાદ આપી દેશે. એવી કોઈ પણ ભાવના રાખવાની નથી. જે સાધક છે માન, મોટપ, યશ, કીર્તિ મેળવવાના રાગ કાઢવા. સેવા કરવાનો કરતો હોય કારણ કે સ્વાભાવિક છે ને, જ્યારે તમે કોઈ પણ નિસ્વાર્થ ભાવે સેવા કરો અને સેવા કરો એટલે તમારું જે કાર્ય છે સંપન્ન તો થવાનું જ છે. તમે કારણ કે શું છે કે સાધક હોય એ સેવા કેવી રીતે કરશે તો કે પૂરી નિષ્ઠાથી કરશે, પૂરી નીતિમત્તા રાખીને કરશે. કોઈ ક્યાંય પણ એ પોતાનું ગાળિયા નહીં કાઢે સેવા કરવામાં, અથવા તો જે કાંઈક પણ કામ એને જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી એમાં ને એમાં એ સેવા પૂરેપૂરી પોતાની જવાબદારી સમજીને કરશે. તો એ કરે એટલે સ્વાભાવિક છે એ કાર્ય સારામાં સારું રીતે થવાનું છે. એ કાર્ય સારામાં સારું થાય એટલે લોકોને તો એમ તો થાય ને કે આહા, તમારા જેવી કાર્યશક્તિ કોઈ ના મને, તમારા જેવું કામ કોઈ કરી શકે નહીં, તમે બહુ સકાય. ધારો કે એવું ના કે તો તમે બહુ સરસ કામ કર્યું, અથવા તો મનમાં એને એમ થાય કે આહા, મારા નિદાથી કામ સરસ થઈ ગયું આપણાથી, એવું બી જો ભાવ આવે તો કે શું કરવાનું છે, એવું માન, મોટપ, યશ, કીર્તિ મેળવવાના રાગ કાઢી નાખવાના. કે આ હું આ સેવા કરીશ તો લોકો મારી વાહવાહી કરશે, કે મને આટલું માન મળશે, કે મને ઊંચું પદ મળશે, એવું જે કાંઈ પણ છે ને એ મનમાંથી તરત જ કાઢી નાખવાનું. જે સાધક છે જેને ભગવાનની પ્રાપ્તિ કરવી છે એના માટેની આ વાત છે. બાકી તો શું કે છે, બાકી તો જે કાંઈ પણ હોય
માન મળે, પદ મળે, તો તમે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે રાખો ને સેવા કરે રાખો. તો જે સેવા કરશો ને જેમ જેમ પ્રસિદ્ધિ મળતી જશે, તમે વધુ વધુ સેવા કરશો. હા, સાત્વિક કાર્ય છે, ભગવાન પ્રસન્નતાનું સાધન છે, સેવા કરશો. પણ આમાં એમાં શું થશે કે ચૈતન્ય આધ્યાત્મિકતા તરફ આગળ નહીં વધે. માન મોટપ નહીં, બધું આપણને અંદર ઈચ્છા હોય ને એ મળ્યા કરતું હોય, સેવા થયા કરતી હોય. મને કહેવાય કેવું કે મંદિરની સેવા છે, બધું થયા કરે છે, પણ આધ્યાત્મિક ઉન્નતિ ના થાય. પણ જો નિસ્વાર્થ ભાવે સેવા કરીએ તો ભગવાન તરફ આગળ વધાય. એટલે પછી અહીંયા મામા શું કે છે, ઈમારતની પાયાની ઈંટ જેમ દેખાતી નથી, પરંતુ એના આધારે જ આખી ઈમારત ઊભી હોય છે, એમ પાયાની ઈંટ રૂપ બ્રિક ઓફ ફાઉન્ડેશન બની રહ્યું. પ્રકાશમાં, પ્રસિદ્ધિમાં આવવાની ઈચ્છા રહિત થઈ કેવળ પ્રભુ પ્રસન્નતા અર્થે જ સેવા કરવી. કે આપણે પાછળ રહીને કોઈ પણ કે જે કાંઈ પણ છે કામ, એમાં આપણું ચહેરો મોહરો કે આપણે જ બધું કર્યું છે એવું લોકોને ના દેખાય એ રીતે, એમ કે પડદા પાછળ રહીને કામ કરવું. જે કાંઈ કોઈ પણ કે પણ એવી સેવા હોય કે જેના લીધે આખી સંસ્થા ઊભી થાય ને કામ આખું દીપી ઉઠે. જો એને એ કામ હાથમાં ના લીધું હોત તો કદાચ એ કાર્ય ન પણ થાય, એવું પણ બની શકે. તો એમ કે મામા એમ કે છે કે એવું રહેવું કે જે પાયો હોય, જ્યારે કોઈ પણ ઈમારત ચણાતી હોય, ઘર હોય કે મંદિર હોય કે ગમે તે હોય, તો જ્યારે ઈમારત કે ઘર કે કઈ ચણાઈને ઊભું થઈ જાય છે, ત્યારે જે ઉપર બધી ઈંટો ને જે ઈમારત છે એ જ દેખાય છે ને, એમાં પાયા કેટલા મજબૂત છે ને જેના આધારે આ ઊભું રહ્યું છે એ કોઈને દેખાતું નથી. પણ જે જાણનારા હોય એ જાણે જ કે આ મકાનના પાયા ઘણા ઊંડા અને મજબૂત છે, એટલે જ આ ઈમારત અહીંયા આટલી મજબૂત, આટલા વર્ષોથી અડીખમ અહીંયા ઊભી છે. જાણનારા જાણે. પણ એમ એટલે કે જે સેવા કરનાર હોય એને એમ કે કોઈ પણ આશા અપેક્ષા રાખ્યા વગર કે મને માન મળે, મને લોકો માને, અથવા તો મારું જે કાંઈ પણ છે અહીંયા મને ઊંચી પદવી મળે. ઘણા લોકો પદવી માટે પણ કરતા હોય ને, સેવા કાર્ય કરતા હોય, પણ કે કંઈક પદવી મળે કે આમ મને બધા મારી વાહવાહી થાય કે આ સેવા કરું છું એમાંથી મને મોટા આશીર્વાદ આપીને મને ધન પ્રાપ્તિ થાય, કે જે પદ પ્રતિષ્ઠા ટૂંકમાં જે કાંઈ પણ મળે એવું ન કરતા પડદા પાછળ રહી અને પાકા એમ કે ઈમારત, એવું મામા અહીંયા એક્ઝામ્પલ આપે છે કે જેમ પાયાની ઈંટ દેખાતી નથી એવી રીતે આપણે ન દેખાઈને કામ કરવાનું. એવી રીતે કામ કરીએ તો આપણી આધ્યાત્મિક ઉન્નતિ. એક સાધકનું લક્ષ્ય હંમેશા એમ જ હોવું જોઈએ કે મારી આધ્યાત્મિક પ્રગતિ કઈ રીતે થશે, હું શું કરું તો ભગવાન મને મળે, કે ભગવાન તરફ મારી વધુ ને વધુ પ્રગતિ થાય, એવું અહીંયા આપણને મામા કહે છે. હવે એના પછીનો મુદ્દો છે કે પ્રભુની પ્રસન્નતાર્થે સત્સંગ સેવાનું કાર્ય કરતા કરતા ક્યારેક દેહાત્મ બુદ્ધિ વશાત પોતાપણાનો ભાવ કે કરતા ભાવ આવી જાય તો સમજપૂર્વક તેવો ભાવ ટાળવો અને પ્રભુનું કરતાપણું દ્રઢ કરવું. એ વખતે ના હિંમત કે હતાશ થઈ સેવારૂપ કાર્ય કરવા માટે અસમર્થ થઈ જાય તો પ્રભુની પ્રસન્નતા શી રીતે થાય? એટલે હવે ઘણી વખત શું થાય કે જો આપણે સાધક હોઈએ અને એમ કે સેવાના કાર્ય કરતા હોઈએ, કારણ કે સાત્વિક પ્રવૃત્તિ છે, સેવા કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ થશે એ બધું આપણને ખબર હોય, પણ હજી દેહભાવ તો ના જ ગયો હોય, કારણ કે આપણે સાધક છીએ. અને દેહાત્મ બુદ્ધિ વશાત કોઈક વખત પોતાપણાનો ભાવ આવે કે આ બધું મેં કર્યું એટલે થયું, જો હું ના હોત તો ના થાત, અને મારા જો મેં આ કાર્ય ઉપાડ્યું ના હોત, અથવા તો મારા જેવું આ કાર્ય પોતા ભલે ને કોઈને કહે ને, પણ મનમાં એવો ભાવ પણ આવી જાય તો શું થાય કે, અને ઘણી વખત થઈ જાય, મોટે ભાગે થાય, કારણ કે સારું કાર્ય થયું હોય, સેવાનું કાર્ય થયું હોય, બધાને એમ લાગતું પણ હોય, ભલે ને એનું નામ ક્યાંય ના આવતું હોય તો એ બધા વખાણ તો કરે ને, કાર્ય બહુ સરસ થયું છે, હા આ કાર્ય સરસ થયું છે. આમ જેણે પણ કર્યું, કદાચ કોઈને નામ ના ખબર, તો અંદર તો એને એમ થાય ને કે આ કાર્ય મારા લીધે થયું છે, મેં આ કર્યું છે. કારણ કે હજી આપણે સાધક છીએ ને એ કક્ષાને પામ્યા, મુક્ત દશાને ના પામ્યા હોય તો સ્વાભાવિક છે આ બધા સુખ દુઃખ, હર્ષ શોક, માન અપમાન, એ બધા ભાવો જે દ્વંદાત્મક જગત છે એ બધું આપણામાં રહેવાનું છે. એટલે કે એ બધું થઈ જાય કદાચ એમ કે કોક વખત અને કરતા પણ તો સમજણ કેળવવાની કે છે ને કે જાણપણા રૂપી દરવાજે હંમેશા ઉભું રહેવું, કાયમ ઉભા રહી અને એ રીતે આપણે પોતાનું કામ કરવાનું, સમજપૂર્વક તેવો ભાવ ટાળ અને પ્રભુનું કરતાપણું દ્રઢ કરવાનું કે આ બધું કોણ કરાવે છે મારા થકી? તો કે ભગવાન કરાવે છે. જો ભગવાન ધારે તો કે એ જો ભગવાન આપણે ઈચ્છે ભગવાન, તો આપણે કે છે ને કે તણું એ ના તોડી શકાય. સૂકું પાંદડું પણ હલવાને જો સમર્થ ના હોય તો આપણે કેવી રીતે કોઈ પણ કાર્ય કરી શકીએ? ભગવાને મારા દ્વારા કરાવ્યું એટલે થયું, નહીતર ના થઈ શકત આ કાર્ય.
એટલે એમ કે જે પણ કઈ પણ કરતા હરતા ધરતા છે, પાલન પોષક જે કાંઈ પણ છે બધું શ્રીજી મહારાજ છે, એવું સમજણે કરીને કરવાનું, એવું સતત એવો ભાવ અંદર મનમાં આપણે દ્રઢ કર્યા કરવાનું, તો પોતાપણું ન આવે. કારણ કે પોતાપણું નથી લાવવાનું. શું કામ? કારણ કે આ બધા સૂચનો એટલા માટે છે કે રક્ષા કવચ છે. આ બધા જે મુદ્દાઓ છે ને એ આપણા રક્ષા કવચ છે, કે આપણે જે સાધકો છીએ એ આગળ વધવા માટે, કારણ કે નિવૃત્ત થઈને તો હજી આપણે કઈ બેસી શકવાના નથી, કંઈક ને કંઈક તો કાર્ય કરવું પડે. તો સૌથી સારામાં સારું કાર્ય શું? તો કે સેવા કાર્ય કરવાનું. પણ એ સેવા કાર્ય કરવામાં આપણો આધ્યાત્મિક જે વિકાસ છે એ રૂંધાઈ ન જાય, અથવા તો ક્યાંય અટકી ન પડાય, એટલા માટેના બધા સૂચનો છે. કે આપણે હજી એ બધાના પર ન થઈ ગયા હોય તો પોતાપણું આવી જાય. ઘણી વખત મનમાં એમ થઈ જાય કે જો હું ન થાય કે કામ થાત જ નહીં, જો મેં ના ઉપાડ્યું હોત તો થાત જ નહીં. જાઉં અંદર ભલે ને આપણે 4 જણને ના પણ કહીએ તો વાતની વાતમાં ક્યાંક ઇનડાયરેક્ટ કદાચ એવો ભાવ આવી જાય. તો મામા અહીંયા એમ કે છે કે કદાચ એવું આવે તો પોતે જ્ઞાન કેળવવાનું કે મહારાજને લઈને છે. આ જો મહારાજે મને આ સેવાની તક ના આપી તો હું કેવી રીતે કરવાની હતી? આ સેવા મારાથી થઈ જ કેમ શકત? જો મહારાજ જ બધું કરતા હરતા ધરતા હોય, મને આશીર્વાદ આપીને એને સાધક મને બનાવ્યો હોય, કે મોટા મુક્તના આશીર્વાદ જ એમણે મને અપાવ્યા હોય, કે મોટા મુક્તએ રાજી કરીને મને આ જગ્યાએ એમણે જ મૂક્યો હોય, તો હું શું છું કરનાર? આપણે ક્યારેક કે છે ને આપણે કરતા થવું જ નહીં, એમ સમજણ કરીને એકની એક આ વાક્ય કે છે ને આ વસ્તુ ગોખ્યા કરવાની અને સંખ્ય જ્ઞાન કર્યા કરવાનું, કે આ બધુંમાં મારું શું છે. એટલે બ્રહ્માનંદ સ્વામીનું આપણને ઉદાહરણ મહારાજે એટલા માટે જ આપેલું છે કે વડતાલ મંદિર કર્યું અને પછી જયારે મહારાજ આવ્યા તો કોકે મહારાજને એમ કીધું કે બ્રહ્માનંદ સ્વામી તો પોતાનું કરીને બેસી ગયા છે મંદિર. એટલે મહારાજે કીધું કે બ્રહ્માનંદ સ્વામી હવે અમારા કીર્તનો કરવા ચાલો. તો કે હા મહારાજ, હું મારી પૂજા જઈને લઈ આવું. તો કે અમે મંગાઈ લેશું, તમે હાલો. એટલે એટલું પણ નહીં, અને બ્રહ્માનંદ સ્વામી તરત જ નીકળી ગયા. સેજ પણ પોતાપણાનું માન નહીં. સારું મહારાજ, ચાલો. ત્યારે લોકોને એમ થઈ ગયું કે ઓહો, કે આ તો તરત જ નીકળી ગયા. બધાને એમ થઈ ગયું હતું કે મહારાજે નાનું મંદિર કરવાનું કર્યું અને પોતે આટલું મોટું મંદિર કર્યું, એટલે હવે આ મંદિરના ધણી બ્રહ્માનંદ સ્વામી થઈને બેસી જશે. પણ બ્રહ્માનંદ સ્વામી મહારાજે એવું દાખલો બેસાડ્યો કે આવા જે મુક્ત હોય એ લોકોને સેજ પણ આસક્તિ હોતી નથી કોઈ પણ જગ્યાએ, ક્યાંય પણ. એટલે આપણે શું કરવાનું, અહીંયા મહારાજ આવા પ્રસંગો દ્વારા આપણને શીખવાડે છે. અને બ્રહ્માનંદ સ્વામી તો અનાદિ મુક્ત હતા, એ તો પર થયેલા હતા, પૂર્ણ કામ હતા. એને શું કરવાનું હતું કે એને કેમ આસક્તિ થાય? મહારાજનું સુખ ભોગવતા હોય એને આ લોકના આ બધી વસ્તુથી કઈ એને એ લોકોને આસક્તિ થઈ જાય ને એમાં રાગ રીએ સેજ પણ. આપણને એમ શીખવાડવા માટે કે આટલી મોટું મંદિર કર્યું, બધું કેટલી તન તોડ મહેનત કરી હશે, કેટલા બધા વિઘ્નો આવ્યા હશે, એ બધા પાર કરીને પછી તરત જ એમાંથી છૂટી ગયા કે ચલો. એમ આપણને અહીંયા મહારાજ શીખવાડે છે કે જે પણ હોય તો કે ધારો કે એવું કંઈક પણ થઈ જાય, કારણ કે પૂર્ણ દશા ના આવી હોય તો થાય પણ ખરું, એવું કઈ જરૂરી નથી કે ન થાય. પણ એ એક સમજણ રાખવાની કે મહારાજે મને આપ્યું એટલે થયું, નહીતર મારામાં આ કાર્ય કરવાની શક્તિ આવત ક્યાંથી? હું કાર્ય કરી કેવી રીતે શકું? અને હું ધારો કે હું ન હોત તો કોઈક બીજાને નિમિત્ત બનાવત. મહારાજ તો કોઈ ગમે તેને ઊભું કરી શકે છે ને કઈ ન કરી શકે. આપણને જેમ ધારો કે કોઈક સેવાની તક આપી, બીજાને આપે, કદાચ આપણા કરતા વિશેષ સારું કામ પણ કરી શકે, ના કરી શકે. અને ધારો કે ના કરતો ભગવાન એને પ્રેરણા કરે, એનામાં એવી તાકાત મૂકે કે આપણા કરતા વિશેષ કાર્ય કરે. ધારો કે આપણને બહુ એવું અભિમાન ને એવું બધું આવી જાય ને તો ભગવાન ખરેખર એવા, જો આપણે મનમાં એવું રાખ્યું હોય ને કે મારે ભગવાનને જ પ્રસન્ન કરવા છે ને ભગવાન ખરેખર આપણને એમાંથી આસક્તિ તોડાવવા માટે કોઈક એવા બીજા મૂકે જ, કસોટી મૂકે જ આપણી, અને આપણા કરતા સારું કામ કરીને બતાવે. શું કામ? અને એ આપણી રક્ષા છે. એ આપણી રક્ષા એટલા માટે છે કે આપણું અભિમાન કે આપણને અંદર થોડોક બેવો ભાવ હોય તો ભગવાન તોડી નાખે તરત જ. અને પછી શું થાય? આપણને એમ થાય કે હા ચલો કોઈક બીજું કરે છે ને, હવે આપણે આપણું ભગવાન ભજો, સરસ, આણે પ્રવૃત્તિ ઉપાડી દે. એટલે આપણો જ અંદર ધારો કે એવું કંઈ પણ આપણે ખાલી સંસ્થાની સેવા કે બીજી કોઈ સેવા એવું કઈ નહીં, ઘર કાર્યમાં પણ આપણે બહેનો એવું થાય ને કે હું ના હોઉં તો કોઈ ઘર મારું કઈ ઊભું રહે નહીં, બધું ધ્યાન મારે જ રાખવું પડે. અચાનક કોઈક દીકરાની વહુ કે એવું કોઈક આવે તો એ આપણા કરતા વિશેષ ધ્યાન રાખી સંભાળે, સરસ, આપણા કરતા સરસ ઘર સંભાળીને બતાડે આપણને. તો આપણો એ અહંકાર હોય વર્ષો સુધી બહેનોને કે મારા વગર આ ઘરમાં ચાલે જ નહીં, અને તો એ તૂટી ગયો કે નહીં? કારણ કે ઓલી વધારે સ્માર્ટ હોય, આવનારી જે સ્ત્રી હોય, અને આપણા કરતા વિશેષ સરસ રીતે ઘર સંભાળી બતાવે. તો એના કરતા એમ એવું માન આવવા જ ન દેવું. સારું, ચલો,
એટલે એમ કે છે ધારો કે એવું થાય તો ભગવાનને કરતા જાણી અને એ બધું જે હોય એ બધું તરત જ કાઢી નાખવાનું. અને પછી ધારો કે એવો કરતાપણાનો ભાવ આવી ગયો અને પછી ના હિંમત થઈ જાય કે હાય હાય મને તો આવું અભિમાન આવી જાય છે ને હવે તો મારે કોઈ કાર્ય કરવું જ નથી, એવું નથી કરવાનું. કે એ વખતે ના હિંમત કે હતાશ થઈ સેવારૂપ કાર્ય કરવા માટે અસમર્થ થઈ જાય તો પ્રભુની પ્રસન્નતા શી રીતે થાય? પછી એને પોતાને જયારે જાણ થાય ત્યારે પછી એમ થાય કે ના ના મને તો અહંકાર આવી જાય છે, મારે તો આ બધી કઈ સેવા કરવી નથી. જો એવું કરી દે તો પછી ભગવાનની પ્રસન્નતા કેવી રીતે થાય? એટલે કાર્યો તો કરવાના જ હોય, સેવા એ કરવાની જ હોય, ભગવાને સોંપેલું છે એમ માનીને કરવાનું હોય, પણ પોતાનો કરતાપણાનો ભાવ અંદર લાવીને અભિમાની નથી થઈ જવાનું, એવું મામા અહીંયા આપણને શીખવે છે. કારણ કે મામા ને મોટા મુક્ત હોય એ આપણા હિતેચ્છુ હોય અને એક ચૈતન્ય કઈ રીતે ભગવાન તરફ આગળ વધે એના માટેની બધી તકેદારી આપણે રાખવાની હોય. એટલે વારંવાર આપણને ઠોકી ઠોકીને બે કયા રાખતા હોય કે તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, એમ. એટલા માટે આ છે કે સેવા કરવાની, સાધકે સેવા તો કરવી જ પડે, તો જ કર્મો ઘસાય અને કર્મ ઘસાય તો જ ચૈતન્ય નિર્મળ થાય, નિર્મળ થાય તો જ સાધના પદ પર આગળ વધે, મૂર્તિ અને મૂર્તિ ધારવા માટે એકાગ્રતા વધુ દ્રઢ થાય. એટલા માટે સેવા કર, પણ પછી જયારે પોતાના આવો અહંકાર આવે અથવા તો કોક એને ટોકે કે તમારામાં તો આમ અહંકાર આવી ગયો છે ને તમે તો આમ, તો તરત જ ના હિંમત થઈ જાય. સારું, મારે આવું હોય તો મારે તો ભગવાન બચવા છે, હું તો કાંઈ હવે કરવાનું જ નથી, મારે તો કામ, મારે સેવા કાર્ય હવે હું પડતું મૂકું છું, એમ નહીં. એવું ના હિંમત થઈ તો જેવું કાર્ય પડતા મૂકી દે તો ભગવાને સોંપેલું હોય અને ભગવાનનું સોંપેલું કાર્ય અધૂરું મૂકી દે તો ભગવાન પ્રસન્ન કેવી રીતે થાય? એટલે એવું ના હિંમત ને એવું નહીં થઈ જવાનું કે મને તો આવો અહંકાર આવી જશે તો, અથવા તો આવી ગયો છે તો હવે મારે કામ નથી કરવું, હું તો ભગવાન બધું, એમ નહીં. જાણપણા રૂપી દરવાજે ઉભા રહી અને એ બધા અવગુણો જે કાંઈ પણ આપણને એવું લાગે કે આવી ગયા છે તો એને કાઢી અને આગળ વધવાનું, સેવા કાર્ય કરવાનું. માટે એવા પ્રસંગે સમાયાચના ના ભાવ સાથે પ્રભુને રમૂજમાં કહેવું, હે મહારાજ, તમે મારી કસોટી કરવા મને ખરું ભૂલાવામાં નાખ્યો, એમ કહી પ્રભુ સાથે રમૂજ પણ કરી લેવી. ધારો કે આપણે હજી દેહાત્મ બુદ્ધિ ગઈ ના હોય તો એવો ભાવ થઈ પણ જાય. એટલે કે ધારો કે એવો ભાવ થઈ ગયો તો ના હિંમત થઈ જવાનું કે મને તો હવે આમ થઈ ગયું તેમ, એવું કાંઈ નહીં. ભગવાનને કહેવાનું ને કે છે ને કે ત્વમેવ માતા પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. સખાની જેમ ભગવાન સાથે એવી રમૂજે કરી નાખવાની. હે મહારાજ, તમે મારામાં અહંકાર મૂકી દીધો અને મને આવું કરી દીધું, કસોટી કરી નહીં મહારાજ તમે, હવે પણ તમે, હું ધ્યાન રાખીશ કે મારામાં એવું, અને જો આવું મારાથી થઈ ગયું છે તો મને માફ કરી દેજો. એમ કરીને આપણી જે સેવા કાર્ય છે એ આગળ વધારવાનું અને આપણો જે સાધના પદ છે એમાં આપણે આગળ ડગલા માંડ્યા કરવાનું કરી લેવી. અને સમજણથી પોતાપણાનો ભાવ પણ ટાળવો તો પ્રભુ બહુ રાજી થાય. આપણું લક્ષ્ય, સાધકનું લક્ષ્ય શું? તો કે ભગવાનને પ્રસન્ન કરવું. ધારો કે આવો કંઈક ભાવ આવી ગયો છે તો ક્ષમા માંગી લેવી અને પછી ભગવાનની સાથે રમૂજે કરી લેવી, સખાની જેમ કે કસોટી કરો છો મહારાજ તમે મારી, પણ મને પાછું તમે મને જાણપણું કરાવી દીધું કે મને આવો ભાવ થઈ ગયો છે, તો એ તમે હવે એ ભાવ કાઢજો અને હું આપણે હવે મારા કાર્યમાં આગળ ધપું. એમ કરીને ભગવાનની સાથે જો આપણે ભગવાનનું સોંપેલું કાર્ય છે એ કરીએ તો ભગવાન બહુ રાજી થાય. એટલે ટૂંકમાં ભગવાન રાજી કેમ થાય અને આપણો ચૈતન્ય કઈ રીતે આધ્યાત્મમાં આગળ વધે એના માટેનું આ બધા સૂચનો છે. હવે એના પછીનો મુદ્દો છે કે ભગવાનનું ધ્યાન ભજન કરતા અને સત્સંગનું કાર્ય કરતા ભગવાનના કલ્યાણકારી ગુણોનું માન લેશ માત્ર પણ આવવા દેવું નહીં. હવે સ્વાભાવિક છે કે આપણે ધ્યાન ભજન કરતા હોઈએ એટલે ધીરે 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 આપણું ચૈતન્ય નિર્મળ થાય તો ભગવાનના જે બધા કલ્યાણકારી ગુણો છે એ તો આપણામાં આવિર્ભાવ થવાના જ છે ને. એમાં તો કે સત્સંગનું સેવા કાર્ય કરીએ તો દયા, માયા, કરુણા કે જે કાંઈ પણ જે ભાવો છે એ ભગવાનના છે ને, ગુણો જે કાંઈ પણ છે એ ભગવાનના છે. એ બધાનું આપણામાં અંદર આપણને એમ લાગે કે આપણામાં આવિર્ભાવ થઈ જ રહ્યો છે તો એનું માન આવે કે હા, હવે મારામાં સેવા ભાવ આટલો બધો દ્રઢ થાય છે, મને તો દયાળુ તો બહુ, મને તો કોઈ પ્રત્યે હવે ઈર્ષા નથી થતી, ક્રોધ નથી થતો, હવે નિર્ક્રોધ, હવે તો એકદમ ક્રોધ રહિત થઈ ગઈ છું, મને ક્યાંય લાલચ નથી, મોહ નથી. આવું બધું જે થવા માંડે તો કે ઈ જયારે થાય તો એનું માન આવે કે મારામાં હવે આવું નથી, કે મારામાં હવે આવું છે, મને હવે પ્રેમ બહુ ઉત્પન્ન થાય છે. તો એનું જો અંદર, કારણ કે આપણે કોઈ સાથે વાત ન કરતા હોય ને તોય અહંકાર અંદર ને અંદર એનું પોષણ થયા જ કરે.
મનમાં વિચારો કર્યા કરીને એને એવું પોષણ કરે કે પછી સેજ પણ કઈક માન મળે એટલે પછી ક્રોધિત થઈ જાય. એટલે અહીંયા મામા આપણને ચેતવે છે કે એવું ધારો કે થાય, ગુણો આવવાના છે. આ બધું કેવું છે, સિક્કાની બે બાજુ છે. એક આવે એટલે સાથે બીજું આવે. તમે સેવા કાર્ય કરો એટલે અંદર તમારામાં, આપણામાં જે કાંઈ પણ છે પણ આપણામાં ગુણો આવવાના જ છે. એ બધા ગુણો પછી માન આવે કે પેલા તો મને આવું જરાય નહોતું, હવે તો મારામાં કરુણા એટલી બધી છે, દયાભાવ એટલો બધો છે, પ્રેમ એટલો બધો છે. એવું માન આવવા માંડે તો પછી પાછો તરત જ ત્યાં એની આધ્યાત્મિક પ્રગતિ અટકે. એ અટકી ના જાય એટલા માટે આપણે એને, મામા અહીંયા કહે છે કે તું ચેતી જવાનું, એનું માન આવવા દેવાનું નહીં. ને કોઈ માન સન્માન આપે તો તે પ્રભુનું અને તેમના કલ્યાણકારી ગુણોનું સન્માન થાય છે તેમ માનવું. ધારો કે આપણે સેવા કરી હોય અને આપણે સેવાનો ગુણ આપણામાં વિકાસ પામી ગયો હોય અને કાર્યો બધા સરસ થતા હોય, કારણ કે નિષ્ઠાથી કાર્ય કરતા હોઈએ આપણે, એટલે બધા માન સન્માન આપે કે તમારાથી સિવાય આ કાર્ય થાત જ નહીં. તમે તો આવું બહુ સરસ કામ કર્યું, તમે તો આ સેવા કાર્યમાં બહુ મહેનત લ્યો છો, આવું તો કોઈથી થાય નહીં, આમ તેમ કરે તો કે ને ઓલા કે છે ને કે આપણને બધા ચડાવે. એટલે જો ચડી જઈએ આપણે તો આપણે તરત જ મનમાં એમ વિચાર કરવાનો કે આ બધા ગુણો કોના છે, તો કે મહાપ્રભુજીના ગુણો છે. અને એ જે ગુણોનું, પ્રભુજીના ગુણોનું મારામાં જે આવિર્ભાવ થયો છે, એના લીધે બધા એના એ ગુણોના વખાણ કરે છે, નહીં કે મારામાં તો શું હતું, કાંઈ હતું જ નહીં. આ જે સેવાનો ગુણ મહારાજે મારા થકી મને નિમિત્ત બનાવીને મારામાં ઉત્પન્ન કર્યો, એ જે સેવાનું ગુણ છે એના બધા વખાણ કરે છે, મારા કોઈ વખાણ કરતું નથી. અત્યારે જો પાછો હું સેવાનો ગુણ મારી અંદરથી હટાવી લઉં તો કોણ મારો ભાવ પૂછવાનો છે, એમ મનમાં આપણે વિચાર કરી અને કે જરાય માન સન્માનમાં લેવાયા વગર આપણી જે સાધના છે એને આપણે આગળ વધારતા રહેવાનું, એમ મામા અહીંયા કહે છે. અને અપમાન થાય તો પોતાના દુર્ગુણોનું ને દેહ ભાવનું અપમાન સમજવું. ધારો કે કોક આપણને કંઈક કહે તો ઈ પછી કઈ મહારાજનું છે એમ ન કહેવાય. આપણા જે ગુણો છે આપણાની અંદર એ જ મહારાજના છે. એટલે વિવેકાનંદ કાયમ એવું કહેતા કે જે કાંઈ પણ તમે મારા વખાણ કરો છો, કે મારામાં જે કાંઈ પણ તમે સારું જુઓ છો ને, એ બધું મારા પ્રભુ રામકૃષ્ણ દેવનું છે. કે મારામાં તો કાંઈ હતું જ નહીં, હું તો કાંઈ હતો જ નહીં. મને કાયમ હંમેશા એવું કહેતા, ને તમને જે બધી મારામાં ભૂલો દેખાય છે ને, એ બધી મારી છે. જે હજી મારે એ ભૂલોને દૂર કરીને મારો વિકાસ કરવાનો બાકી છે. બાકી જે કાંઈ પણ તમને મારામાં સારું દેખાય છે, કે તમે બધા એમ કહો છો કે હું આટલું બુદ્ધિશાળી, હું આટલા આધ્યાત્મિક આગળ, એ કે મારું બધું મારા જે રામકૃષ્ણ પરમહંસ પોતાના ભગવાન જેવા માનતા હતા, કે જે કાંઈ પણ છે ને એ મારા ગુરુનું છે. એમ આપણે જે કાંઈ પણ સારી વસ્તુ જે હોય, કારણ કે બધા ગુણો કોનામાંથી આવે છે, તો કે ભગવાન સ્વામિનારાયણ માંથી. દરેક જે કાંઈ પણ ગુણ છે એ ભગવાન સ્વામિનારાયણ માંથી જ આવે છે. એટલે એ જે બધા ગુણો ભગવાનના જ હોય ને, આપણામાં ક્યાંથી હોવાના એટલા ગુણ. એટલે એ જે કાંઈ પણ ગુણો છે કે એનું બધાનું જે, અને જે એ ભગવાનના છે એ માનીને આપણે એનું માન આવવા દેવાનું નહીં. અને દુર્ગુણો છે આપણે હજી દૂર કરીને સાધના પદ પર આપણે આગળ વધવાનું છે, એમ મામા કે છે. એટલે કે એનું અપમાન થયું, કે જે કાંઈ પણ અપમાન થાય છે, તો કે ધારો કે કોઈક આપણને અપમાન એટલે શું, આપણી ભૂલો બતાવે, તમે આમ નથી કરતા, કે તમે તેમ નથી કરતા, એનો શું અર્થ થયો કે આપણામાં જે દુર્ગુણો છે એનું આપણને ભાન કરાવે છે. ઘણી વખત એવું થાય કે આપણામાં, ધારો કે ભગવાન આપણી ભેળા હોય ને, અને આપણે સાધના પદ પર આપણે અટકી ગયા હોઈએ, તો કોકને નિમિત્ત બનાવીને આપણને કંઈક નું કંઈક આપણને કરાવડાવે. કોકથી આપણું અપમાન કરાવડાવે, કોકને નિમિત્ત બનાવીને. કોક આપણા પર ક્રોધ કરે, એવું કરે નિમિત્ત બનાવીને, કે ભાઈ આપણને એમ થાય કે આ વ્યક્તિ આવું આને કઈ કેવી રીતે શકે, પણ એ કઈ જાય. શું કામ? ભગવાન આપણને અટકતા, આપણે જ્યાં અટકી ગયા છીએ ત્યાંથી આપણને આગળ વધારવા માટે કરે છે. કેમ કે છે કે ચેતી જાઓ, આ તમને કેવડાવ્યું છે. અને એમાં જે વ્યક્તિ ચેતી જાય અને એમ થાય કે હા, મહારાજે મને કરાવ્યું, મારી કંઈક ભૂલ થશે એટલા માટે એમ સમજીને કરે ને, તો એ ચૈતન્ય આગળ વધે. પણ ઈ અપમાનમાં જો લેવાય અને એને મને આમ કીધું જ કેમ, મારામાં તો આવું કાંઈ હોય જ નહીં, ને એનામાં શું છે, પોતામાં આટલું બધું છે છતાં પણ મને આવું કહી જાય છે, ને એવું કરે, તો એ વ્યક્તિ જે સાધક છે ત્યાંનો ત્યાં અટકી જાય, એની આધ્યાત્મિક પ્રગતિ રૂંધાઈ જાય. એટલે ભગવાન આપણને આધ્યાત્મ પથ પર આગળ વધવા માટેના પણ તકો આપ્યા જ કરે છે, કે જો તું અહીંયા અટકી ગયો છો, હવે આગળ વધ. આ જો આના દ્વારા મેં આમ કરાવડાવ્યું, એટલે હવે આગળ વધ, એવું ભગવાન આપણને અહીંયા કહે છે. હવે એના પછીનો મુદ્દો છે કે કેટલાક જીવો મનાવા પૂજાવાના તથા કીર્તિ પ્રસિદ્ધિના
રાગે કરીને સેવા ભક્તિ વગેરે સાધન કરતા હોય ત્યારે માન સન્માનથી તેમના રાગનું પોષણ થાય. પછી તે રાગમાં બંધાઈને જન્મ સુધી તેમાંથી છૂટી શકતા નથી. બોલો, હવે કેટલી બધી ઓલી વાત થઈ ગઈ કે સેવા એટલા માટે કરે અને સેવા નિષ્ઠાથી કરે, એવું કઈ નહીં કે ન કરે. કેટલી એ સેવા કરે ને માન સન્માન માટે, કે લોકો મને એમ કે આહા, એટલા ખાલી લોકોના એક વાક્ય માટે આપણે આમ જોતા હોઈએ ને કે દાન પૂન કરી નાખતા હોય, કે હાર પહેરાવે મને સ્ટેજ ઉપર આવીને, અથવા તો એમ કે આના જેવા દાનવીર કોઈ નહીં, આપણે એક અવાજ કરીએ ને આટલું એનામાંથી પાસેથી તો આટલા બધા પૈસા આવી જ જાય, અને આને તો આમ ને તો સેવાભાવી બહુ છે. કોઈ ખાલી પૈસાનું નહીં, એને એમ કહીએ ને કે તમારે આ સેવા કરવી છે તો રાત દિવસ જોયા કર્યા વગર મંડી જ પડે સેવા કરવા માટે. બસ એવું કે ને કોક, એમાં એનો બધો થાક ઉતરી જાય. એવું કે ને એટલે એને એમ થઈ જાય કે હા, આપણી સેવા લેખે લાગે. એટલે કે કેટલાક જીવો એટલા માટે જ સેવા કરતા હોય કે 4 જણા એને કહે કે આના જેવું કોઈ નહીં એમ. એટલે કે કેટલાક જીવો મનાવા પૂજામાં ના તરતા કીર્તિ પ્રસિદ્ધિના રાગે કરીને સેવા ભક્તિ વગેરે સાધન કરતા. કીર્તિ મળે કે લોકો બધા કે 4 જણમાં પૂજાય, સ્ટેજ ઉપર બોલાવે, પ્રસિદ્ધિ મળે, માન સન્માન મળે, પૂજા કરે લોકો, એટલા માટે કરતા હોય. માન સન્માનથી તેમના રાગનું પોષણ મળે. એમને જે અભિમાન અંદર જે બધા દુર્ગુણો જ કહેવાય ને, માન સન્માન જે બધું રાગ એને ભર્યા છે, એને પોષણ મળ્યા જ કરે. અને પોષણ મળે એટલે વધુ ને વધુ ફૂલાય. એટલે ઘણી વખત તો તોય આવ ખુવાર થઈ જાય ને તોય સેવા કર્યા કરતા હોય. એને સ્ટેજ ઉપર જવા મળે ને એટલા માટે દેવું કરીને કરતા હોય છે. એટલે એક ઓલા છે ને દેવાનંદના પેલા એવા છપાઈ આવતા હતા, એમાં એવું એક બોલ લખેલું આવે કે દેવું કરીને કરે જે દાન તે નરનું ફૂલણસી નામ. દેવું કરીને દાન કર્યા કરે. શું કામ કરે છે? તો કે ફૂલણસી છે પોતે. બધા એને પૂજા કરે ને અર્ચન કરે. નથી બધા આપણે જોતા સ્ટેજ ઉપર બોલાવે ને આ તો દાદા ખાચરના અવતાર છે ને આ તો આમ છે, કર્ણનો અવતાર છે ને આટલું બધું દાન આપી દે ને બસ એટલા એ 2-4 વાક્યોમાં એનું જીવન કાઢી નાખે. આપણે ઓલામાં આપણે એક વાર્તા આવે છે ને, મહારાજે કોણ કીધું છે કે 6 મહિના સુધી ગુફામાં બરે નીલકંઠવર્ણી રૂપે મહારાજ હતા, ત્યારે કે ગુફામાં 6 મહિને એકવાર નીકળે અને પછી રાજા જાય પોતે એને સામે માન સન્માન કરવા. ઈ માન સન્માન બી જે એને મળ્યું હોય ઈ માન સન્માન આખું 6 મહિના ઈ વાગોયડા કરે કે મને કેટલો મારા ગામનો રાજા છે ઈ મને દર્શન કરવા આવે છે. મહારાજે ના પાડી દીધી કે આ વખતે કોઈએ જવાનું નથી. તો કોઈ ગયું નહીં. તો ગુફામાંથી બહાર નીકળો તો કોઈ હતું નહીં. એટલે પછી ઝાડ ઉપર ચડીને જુએ કે નક્કી ગામમાં કંઈક થયું હશે એટલે કોઈ ના આવ્યા, નહીતર તો મને પૂજવા માટે તો બધા આવે જ ને. એ માને કરીને કે છે ને લઘુ ભોજન કરે, જીવે માન કે સંગ. થોડું ખાઈને પણ એમ કે આહા, આના જેવું તો કોઈ તપસ્વી નથી. એટલું સાંભળવા માટે થઈને કેટલું તપ કરી નાખે, આકરું તપ કરી નાખે. એટલે એ 6 મહિના સુધી ગુફામાં રહેતો હતો, વાયુ ભક્ષણ કરી. અને પછી 6 મહિના આવે ને એક દિવસ જમીન પાછો 6 મહિના જતા રહે. અને મહારાજે નીલકંઠવર્ણી રૂપે હતા ત્યારે ના પાડી દીધી અને કોઈ ગયું નહીં. તો માન ન મળ્યું એટલે એને એટલો બધો આઘાત લાગ્યો કે દેહ છોડી દીધો. માન જીવે માન કે સંગ, માનથી જ જીવતા હતા. એટલે આવા લોકો હોય છે, એવું નથી કે નથી હોતા. કે માન મળે એટલા માટે કાંઈ પણ કરવા તૈયાર. સેવા કે તમે બહુ સેવાભાવી, એવું ખાલી સાંભળવા માટે કેટલી પોતાનો દેહ ઘસી નાખે, એટલી બધી સેવા કરે. એટલે કે એમાં શું થાય કે એને જે અંદર રાગ છે, લોકો મને માને પૂજે, એ રાગનું પોષણ થાય છે. કદાચ ઘણી વખત છે ને આવું સબકોન્શિયસ માઇન્ડમાં હોય ને તો એને પોતાને ના ખબર હોય કે આ થાકી જાઉં છું ત્યાં સુધી હું આટલું બધું દેહને ઘસીને સેવા કરું છું શું કામ. પણ બધા લોકો કહેતા ને તમારા જેવું અમારાથી ન થાય. એવું એ એક શબ્દ એને એટલું બધું પોષણ આપે, હિંમત આપે ને, એમાં એ બધું કામ કરી નાખે. એટલે આવું છે. પછી તે રાગમાં બંધાઈને જન્મ સુધી તેમાંથી છૂટી શકતા નથી. બોલો, હવે આવા 2-4 વાક્યો જીવનમાં સારા લાગે ને જન્મ થઈ જાય. જન્મ સુધી મામા કે જેમાંથી છૂટી જ ના શકે. દરેક જન્મમાં એનું આવું ને આવું થાય. પૈસાથી ઘસાય, દેહથી ઘસાય, તન મન ધન બધાથી ઘસાય. શું કામ? તો ખાલી આવી 2-4 વાક્ય માટે થઈને, માન મેળવવા માટે, સન્માન મળે, પ્રતિષ્ઠા મળે, એટલા માટે થઈ. એક પળ પણ ગાફેલપણું ન રહે અને સતત જાણપણું તથા જાગૃતિ રહે
તો જ પ્રભુ કૃપાથી અહંકારનું અતિ સૂક્ષ્મ આવરણ ટળે. અહંકાર તો એટલો ખતરનાક વસ્તુ છે ને, મને એનું અભિમાન નથી, એનો અભિમાન. એટલે ગોરખ અને મચ્છિંદર છે, તો એના ગુરુ છે એ શિષ્યને લાકડી માર્યા જ કરે, ઓલા કઈ બોલે જ નહીં. તો ઓલા માર્યા જ કરે. પછી ઓલા શિષ્ય કે છે કે તમે જેના માટે મારો છો ને એ મારામાં હવે નથી. તો કે તું આ જે બોલ્યો ને એ કાઢવા માટે જ હું તને મારું છું. કે તને એમ છે કે મારામાં અહંકાર નથી, એનું જે તને અહંકાર છે ને એ અહંકાર કાઢવા માટે હું તને લાકડી મારું છું. તને એમ છે કે મારામાં કોઈ અહંકાર નથી, એનું તને અહંકાર છે. એટલે એમ કે મારા જેવું કોઈ સેવાભાવી નહીં, અથવા તો મારા જેવું કોઈ ભક્ત નહીં, એનો અહંકાર. મારા જેવું કોઈ ભજન ભક્તિ ના કરી શકે, અથવા તો મને કોઈનું માન અપમાન લાગતું નથી, એનો માન. મારા જેવું કોઈ ભજન ભક્તિ કરે નહીં, એનું માન. મને જ અહંકાર નથી, એનો અહંકાર. એટલે કે જે અહંકાર આપણે એમ કહેવાય છે કે આપણો જે આ દેહ ટકેલો છે ને એ અહંકારને લીધે ટકેલો છે. જો આપણને સાવ અહંકાર રહિત થઈ જાય ને તો એ વખતે દેહ પડી જાય. એટલે કે જે સૂક્ષ્મ અહંકાર ટળવો ને, એ હુંપણાનું જે માન છે એ ટળવું, એ સૌથી અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. મારા જેવું ભક્તિ કોઈ ના કરે, મારા જેવું કાંઈ નહીં. આમ તે ઈ જે માન જે છે ને, આવું માન માટે જ લોકો કેટલું કે અનંત જન્મથી આ માન માટે જ બધું થાય છે. જરા કોક માન મળે, આખી જિંદગી એને માફ કરી ન શકાય. એ કેટલી હદ સુધીનું માન કહેવાય. દીકરો હોય, વહુ હોય, કે મા બાપ હોય, કે પાડોશી હોય, કે સંસ્થા હોય, કે કોઈ પણ. આમ આપણે નહીતર એમ કહેવાય કે આપણે જે કાંઈ પણ ઓલા હોઈએ ને, શું કહેવાય કે ભગવાન તરફ વળેલા સાધક હોય, એને તો વિશાળ દ્રષ્ટિ રાખવી જોઈએ. કે કોઈ કરે એવું આપણે કરીએ તો એનામાં આપણામાં ફરક શું, એવું. બરાબર. તો પછી એમ કે જો એને કાંઈ પણ ભૂલ કરી, તો હવે એને ઈ ભૂલને આપણે યાદ કરીને એને માફ જ ના કરીએ, તો એવું તો આપણે ભગવાન તરફ આગળ કઈ રીતે વધાય? કારણ કે ઈ પણ એક માફ ન કરવું, ઈ પણ એક અવગુણ છે ને. કારણ કે એમ કહેવાય છે કે સાધના પથ પર જયારે આપણે આગળ વધવું હોય ને, તો સૌથી પહેલું એ લોકો શું શીખવાડે છે કે બધાને તમારે જે કાંઈ પણ હોય ને માફ કરી દો. એના સાથે તમારે સારો વ્યવહાર રાખવો, એના પ્રત્યે સારો ભાવ કરો, કે એને જે કાંઈ પણ કર્યું હશે, એના સંજોગો, સમય સંજોગો જે કાંઈ પણ હશે, એના સ્વભાવ પ્રકૃતિ જે કોઈ પણ હશે, અને એને જે રીતે પણ મારી સાથે આવું વર્તન કર્યું, ચાલો પણ મેં એને માફ કર્યા. હે મહારાજ, એને મારી સાથે જે કાંઈ પણ આવું કર્યું, હું એને માફ કરું છું. હવે જયારે એ મારી સમક્ષ આવશે ત્યારે મારા તરફથી એને મારું જે દ્વેષપૂર્ણ વર્તન છે એ એને નહીં દેખાય. હું એની સાથે પ્રેમ ભર્યો, આવકાર ભર્યો એની સાથે વર્તન કરીશ. એવું જયારે આપણે થઈ શકે ને, ત્યારે આપણે કહેવાય ને કે નિર્દોષ થઈએ, નિખાલસ થઈએ. ત્યારે જયારે આપણે એવા થઈએ ને, ત્યારે ભગવાન તરફ આપણે આગળ વધી શકીએ છીએ. પણ અંદર આપણું એટલું બધું ભર્યું કે ના, આને તો હું જિંદગીભર કોઈ દિવસ માફ જ નહીં કરી શકું. આણે આવું વર્તન રાખ્યું છે, એ તો મારાથી ભૂલાશે જ નહીં. હવે એવું હોય તો એ બધું જે ન ભૂલવું ને માફ ન કરવું, તો બધા દુર્ગુણો કહેવાય કે નહીં? તો એ બધું જે છે એ જયારે આપણા અંદરથી નીકળે ને, ત્યારે આપણે નિખાલસ ને નિર્મળ થઈએ, તો ભગવાન તરફ આગળ વધાય. એટલે સૌથી પહેલું જ એ છે કે આપણે માફી માંગવી, ભગવાન આગળ માફી માંગવી અને બધાને માફ કરી દેવા. ત્યારે આપણે નિર્મળ થઈએ. કારણ કે અંદર એ બધું ભર્યું હોય તો એ અહંકાર નહીં તો બીજું શું છે કે હું એને માફ નહીં કરું, કે એને મારી સાથે આ વર્તન એ હું નહીં ભૂલું, હું એને બતાડી દઈશ એને આમ કર્યું છે. એટલે હું જ્યાં સુધી આવે છે, હું ટળે હળી ઢુકડા કે છે ને, એ બધું આજે હું નો અહંકાર છે ને, એ તો ટળવો અતિ સૂક્ષ્મ મામા એમ કે છે. અરે જયારે એ ટળે ત્યારે જ બધા આવરણો હટે, અને ત્યારે ભગવાન તરફ આપણી ગતિ થાય. એટલે આપણે વિચારી લેવાનું કે એવી કેટલી વ્યક્તિ છે, કે એવી કેટલી પરિસ્થિતિઓ છે કે જેને આપણે બદલી શકતા નથી, અથવા તો એને આપણે માફ કરી શકતા નથી. કે એ દરગુજર કરીને એ વ્યક્તિ હોય તો ચાલો એને આપણે માફ કરીને, એ જયારે આપણી સમક્ષ આવે છે ત્યારે આપણે સરસ રીતે એની સાથે વ્યવહાર કરી શકીએ છીએ. કે ચાલો એને જે કાંઈ પણ કર્યું, મનમાં એને દેખાડવા માટે નહીં, દિલથી એને માફ કરી અને એની સાથે પાછો આપણે વ્યવહાર જોઈન્ટ કરી શકીએ છીએ, શરૂ કરી શકીએ છીએ. આપણું એવું વર્તન છે ખરું? આપણે હજી એવા થયા છીએ ખરા કે આપણે કંઈ પણ, એને ગમે તેટલો આપણી સાથે ખરાબ વર્તન કર્યું હોય અને છતાં પણ એ આપણી સામે આવે તો આપણે એને માફ કરીને પહેલા જેવું આપણે વર્તન કરી શકીએ? જો આપણે ભલે ને એ સામે શું પ્રતિભાવ આપે છે એ એની પ્રકૃતિના આધારિત છે, એ એનું જાણે. આપણે ભગવાન તરફ જો આગળ વધવું છે
તો આપણે આ કરી શકીએ ખરા. આપણે જાતને આપણે પૂછવાનું, કોઈ આપણી સાથે ખરાબ વર્તન કર્યું છે કે આપણે કંઈ પણ આપણા વ્યવહાર જગતમાં પણ આપણે હોય કે ઘણા મા બાપ હોય કે મિત્ર હોય કે દીકરા વહુ હોય કે ગમે તે આપણે કહીએ, આમ એવું નથી કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની પાડોશી હોય, કોઈ મિત્ર હોય, કોઈ અજાણી વ્યક્તિ પણ હોય, ચાલો એમ નથી કે આપણે સગા સંબંધી જ હોય કે આપણા ઓળખીતા પણ એને આપણી સાથે દુર્વ્યવહાર કર્યો હોય અને આપણે એને માફ કરી શકીએ છીએ. અને માફ કરીને આપણે એ ભૂલી સદંતર ભૂલીને આપણે એની સાથે તો આપણે નિર્મળ કહેવાય અને આપણે નિખાલસ કહેવાય અને આપણે ભગવાન તરફ આગળ વધવા માટે તૈયાર છીએ. એને આપણું ગમે એટલું અપમાન કર્યું. ભૂતકાળ કે છે ને, પાસ્ટ ઇઝ પાસ્ટ. જે ભૂત થઈ ગયું છે એ ભૂત છે, એને હવે ભૂલી જવામાં અસર થાય છે. એટલે સૌથી પહેલું તો પગથિયું એ છે કે સાધકે કંઈ પણ પરિસ્થિતિ હોય એને માફ કરી દેવી. પરિસ્થિતિ હોય, વ્યક્તિ હોય કે જે કાંઈ, એ સમય સંજોગો જેવા હોય, પતી ગયું ને, વીતી ગયું. જેમ એ સમય વીતી ગયો છે, જો આપણે આ માફ કરી દેશું ને તો આ સારો સમય પણ વીતી જ જવાનો છે. એવું કઈ થોડી છે કે એ કાયમી રહેવા, પણ એક આપણા જીવનની અંદરથી, અને એના પછી જયારે આપણે એવું કરીએ ને, પછી જે આત્મિક શાંતિ અને આનંદ મળે છે ને, એ પોઝિટિવિટીને લીધે આપણે ભગવાન તરફ વધુ એમ કે હા, હું ભગવાનની ગુનેગાર નથી. ભગવાને જે કાંઈ પણ એમ કીધું છે કે આપણે બહુ વિશાળ દ્રષ્ટિ રાખીને દરેકને ક્ષમા આપવી, એવું મારાથી થઈ શક્યું. ભલે ને આપણને અઘરું પડે, સ્વાભાવિક છે. કોઈ આપણને બહુ દુઃખ દર્દ આપ્યું હોય ને આપણે એને આમ કર્યું હોય અને કદાચ આપણે ટેક પણ લઈ લીધી હોય કે હવે તો આવું નહીં જ કરું, અને 10 માણસને કંઈ પણ ચૂક્યા હોઈએ કે હવે આ વસ્તુ અને આપણે કરવાનું આવે તો આપણને એમ થાય કે હવે એ 10 લોકો મને શું કહેશે, અથવા તો મારી શું ઇમ્પ્રેશન રહેશે. તો એ બધું શું છે? એ અહંકાર જ છે. મામા એમ કે છે કે આવો સૂક્ષ્મ અહંકાર હોય વ્યવહાર જગતમાં તો આપણે એટલું બધું હોય છે આનું અંદર, ના હો, એની સાથે તો કોઈ કાળે મારે સંબંધ નહીં રહે. શું કામ? એ વ્યક્તિ છે, જેમ આપણને એનું નથી ગમતું, આપણું કેટલાય લોકોને આપણી વસ્તુ નહીં ગમતી હોય ને, છતાં પણ એ લોકો આપણી સાથે સંબંધ ને વ્યવહાર રાખે છે ને, તો આપણે કેમ? અને આપણે તો સાધક કહેવાય, આપણી જાતને સાધક કહેવાતા હોઈએ તો આપણામાં એ બધું હોવું જ ના જોઈએ. જો છે તો ક્યાંક ને ક્યાંક આપણે આધ્યાત્મિક પથ પર અટકી રહ્યા છીએ, આપણને મૂર્તિ પાકી નથી થતી. એટલે આ બધું શું છે કે આ સાધકે પોતાની રીતે વિચાર કરવાનો છે કે આવું બધું છે તો હું આવું નિખાલસ થઈ શકું છું, હું આવું બધાને ક્ષમા આપી શકું છું કે હું આપણને આવી રીતે બધું ભૂલીને જે કાંઈ પણ કોઈએ કાંઈ પણ કરવું, એમ કે છે ને કે આગળ વધો, બધું જે ફરગીવ એન્ડ ફરગેટ, કોકને માફ કરી દો અને ભૂલી જાઓ, માફ કરી દો અને ભૂલી અને આગળ વધો. એ જે આપણે કરી શકીએ તો ધીરે ધીરે આપણો જે અહંકાર છે ને એનું આવરણ ટળે અને આપણે ભગવાન તરફ આગળ વધીએ, એવું અહીંયા મામા આપણને કહે છે. હવે એના પછીનો મુદ્દો છે, ઘણી વખત મુમુક્ષુ સાધકમાં પણ કીર્તિ, પ્રસિદ્ધિ, માન વગેરે પામવાના રાગ વ્યક્તપણે અથવા અવ્યક્તપણે રહેલા હોય છે. અંતર્વૃત્તિ દ્વારા ઊંડા ઉતરીને પોતાનું અંતઃકરણ તપાસે ત્યારે અથવા મોટા પુરુષની કૃપાથી એ રાગ ઓળખાય, નહીં તો તે ઓળખાવા કઠિન છે. એટલે કે છે ને, ઘણી વખત તો સબકોન્શિયસ માઇન્ડમાં, એટલે જે સેવા કરનાર સાધક હોય એને બી ના ખબર હોય, એને તો એમ જ થાય કે મેં ક્યાં કીર્તિ પ્રસિદ્ધિ માટે કર્યું છે, મેં ક્યાં આવું કર્યું છે, મારું તો ક્યાંય નામ જ થાય એવું નથી, એમ બોલીને કીર્તિ પ્રસિદ્ધિ લે. એટલે ઘણી વખત એને પોતાને ખ્યાલ ના હોય કે હું આ કીર્તિ પ્રસિદ્ધિ માટે કરું છું. મામા એમ કે છે વ્યક્તપણે અથવા અવ્યક્તપણે, પોતાની અંદર અવ્યક્તપણે, એને પોતાને વ્યક્ત થતું ના હોય એટલે એને ખબર બી ના હોય કે હું આ માન સન્માન માટે આ બધું કરું છું. પણ એ જે ઝીણી બુદ્ધિ વાળા હોય ને એને ખ્યાલ આવી જાય કે આ નોનસ્ટોપ આવું બધું વર્તન પોતાની માન પ્રસિદ્ધિ માટે કરે છે. એટલે કે રહેલા હોય છે અંતર્વૃત્તિ દ્વારા. એટલે જયારે એકાંતમાં બેસીને ઊંડા ઉતરીને વિચારે ને, હજી તો શું છે કે આપણને અંતર્વૃત્તિ કરતા બી સરખી રીતના આવડતી નથી કે અંતર્વૃત્તિ કરીને આપણે કરવાનું શું. કારણ કે એકાંત સેવન જ લોકોને એટલું બધું અઘરું પડી જાય છે. શું કામ? કારણ કે આગળના અમૃત સરિતામાં જ મામાએ કીધું ને કે બાહ્ય વૃત્તિ જ અનંત જન્મથી કરી છે, એટલે એકાંત વૃત્તિ આપણને અંતર્વૃત્તિ કરવાનું ફાવટ જ નથી આવતી. અંતર્વૃત્તિ કરવા માટે શું કરવું જોઈએ? તો કે એકલા બેસવાનું. એકલા બેસીને શું કરવાનું? તો કે નથી કથા વાંચવાની, નથી કીર્તન કરવાના, નથી કાંઈ કરવાનું, બસ ખાલી વિચારવાનું છે. તો કે એકલા બેસીને તો કે છે વિચારો તો કરવાના નથી. ના,
સાંખ્ય જ્ઞાનના ને એ બધા વિચારો કરવાના છે, મારામાં કયા અવગુણો છે. નોન સ્ટોપ એકલા બેસીને એમ કે હે મહારાજ, ધારો કે આપણને ખબર ના પડતી હોય તો મહારાજને પ્રાર્થના કરવાની કે હે મહારાજ, અત્યારે હું અંતર્વૃત્તિ કરવાનો અભ્યાસ કરવાનું મેં શરૂઆત કરી છે, તો મારામાં જે કાંઈ પણ અવગુણ હોય ને એ તમે મને ઓળખાવજો. અને જો મને ખબર ના પડે ને તો કોકને એવી પ્રેરણા કરજો કે જે મને મારા અવગુણ બતાડે, જેનાથી હું એને દૂર કરવાના પ્રયત્ન કરું. તો મહારાજ, જો આપણે ખરા હૃદયના ખરા ભાવથી પ્રાર્થના કરીએ ને તો મહારાજ કોકને એવું મેળવી જ આપે કે જે આપણું ખરા અર્થમાં હિતેચ્છુ હોય. એમ કે છે ને કે આપણા હિતેચ્છુ હોય, ઈ આપણને એમ પ્રેમથી અથવા ગમે તે રીતે ટકોર કરે કે તમે આવું છે ને તો તમે આધ્યાત્મિકતામાં આગળ નહીં વધી શકો, તો તમે તમારામાં, અને ઈ વખતે જયારે એ ટકોર કરે ને તો અહંકાર મૂકી અને એ ટકોરને કે છે ને એ આપણે આપણા ભલા માટે કે છે એમ માની અને એને આપણે સાચું માનીને એના ઉપર ચિંતન મનન કરવું જોઈએ કે એને મને આવું કીધું તો ખરેખર આમ છે, તો છે તો ધારો કે મોટા પુરુષ હોય તો એને આપણે પૂછવું જોઈએ કે તમે આવું મારામાં હોય તો એનો રસ્તો શું છે નાબૂદ કરવાનો, તમે મને કૃપા કરીને મને માર્ગદર્શન આપો. એમ જો આપણે દિન થઈને કહીએ ને, અથવા તો એવા મુક્ત પુરુષ કે એવા મોટા પુરુષ આપણને ન મળ્યા હોય તો મહારાજને પ્રાર્થના કરાય કે ઓલા મને આવી ટકોર કરી છે, તો મારામાં જો એવું હોય, કદાચ મને ખબર પણ નથી કે મારામાં આવું છે, અને જો છે તો હે મહારાજ, તમે મારા પર કૃપા કરીને એ બધું મારા જે બધા આવા દોષો છે ને દૂર કરવા મને સહાયતા કરજો, હું પ્રયત્ન કરીશ. અને પછી મોટા કોકને પૂછવાનું કે આવું દૂર કઈ રીતે થાય, મારામાં આવા પ્રયત્નો હોય તો મહારાજને પ્રાર્થના કરતો મહારાજ કોકને કોક જો હૃદયના ખરાબ ભાવથી પ્રાર્થના હોય ને તો કોકને મહારાજ મેળવી જ આપે છે, જે આપણને રસ્તો બતાડે. અને એ વખતે અહંકારે યુક્ત થઈને મને મારી કાયમ જ ભૂલ જ બતાડે છે, આ તો આ વાત છે ને, એમ નહીં. એને મારી ભૂલ બતાવી છે તો લાવ હું સુધારવાનો પ્રયત્ન કરું. નપાસ પણ થવાય જરૂર, કારણ કે આપણી પ્રકૃતિ પડી ગઈ હોય તો એ કાઢવું કઠણ પડે, ઘણું કઠણ પડે, પણ એ કાઢવાનો જો આપણે પ્રયત્ન કરીએ તો નીકળે. કારણ કે આપણે આગળ વધવું છે અને આપણે પ્રયત્ન કરીએ છીએ તો મોટા સહાયમાં છે, મહારાજ આપણી સહાયમાં છે અને આપણને મદદ કરે, ના કરે એવું કોઈ દિવસ હોય જ નહીં. એટલે કે છે મોટા પુરુષની કૃપાથી એ રાગ ઓળખાય. અવ્યક્ત હોય, વ્યક્ત હોય તો આપણને બધા પોતાને જ ખબર પડે, પણ અવ્યક્ત હોય તો કેવી રીતે? સબકોન્શિયસ માઇન્ડમાં પડેલા હોય એવા બધા રાગ, તો વ્યક્તિને પોતાને જ ના ખબર. હવે ના ખબર હોય તો એને દૂર કેવી રીતે કરે? ખબર પડે તો પ્રયત્ન કરે ને. એટલે કે અવ્યક્ત રાગ હોય અને મોટા પુરુષ કે કોઈ બીજું એને ઓળખાવે તો અત્યારે એને જાણ થાય, અને તો કૃપાથી એ ઓળખાય, નહીં તો ઓળખવા કઠિન છે. કારણ કે એવું પોતાને તો એમ જ લાગે કે મને તો કઈ માન જ નથી, મને તો કઈ એવું લાગતું જ નથી, મેં તો ખાલી પ્રભુ પ્રસન્નતા માટે જ આવી સેવા કરી છે, એવું હોય. પણ અવ્યક્ત પણ એને ખબર જ ના હોય કે આ બધું મેં માન માટે કહ્યું છે. એ તો મોટા પુરુષ કે, નહીતર તો કે ઓળખાય જ નહીં, કારણ કે પોતાને તો દરેક વ્યક્તિ નિર્માની જ માનતી હોય. દરેક વ્યક્તિ એમ જ, મન તો કોઈ અભિમાન છે જ નહીં, મને કઈ રાગ છે જ નહીં. પણ જે કઈ રાગ નથી એવું જે કે છે ને, એ એક મોટામાં મોટો રાગ છે કે મને કોઈ રાગ નથી. અહંકાર નથી એનો પણ એક રાગ છે, હું બહુ ભગત એનો પણ એક રાગ છે, ઈ પણ એક રાગ છે. એટલે જયારે મોટા પુરુષ ઓળખાવે ત્યારે ઓળખે, નહીતર તો એ ઓળખાવાય ઘણા કઠિન છે. એ રાગ ઓળખાયા પછી સૌથી પહેલું તો ઓળખાવું કઠણ છે. અને ધારો કે આપણે સાચા રસ્તે હોઈએ અને મુક્ત પુરુષ આપણને ઓળખે અને કે તારામાં આ રાગ છે ભાઈ કાઢ, ઓળખાયા પછી પણ તેને નિર્મૂળ કરવા ઘણો પુરુષ પ્રયત્ન માંગી લે છે. એમનેમ કઈ રાગ જાય? જીવમાં જે ચોંટી ગયા હોય એ કેવી રીતે જાય? તો કે મરણીયો થાય ને ત્યારે રાગ ટળે, એમનેમ તો ટળે નહીં. એવા રાગને લીધે એક પ્રકારની કાર્યશક્તિ ઉત્પન્ન થવાથી સાર્થક સત્સંગ, વિકાસ અને સેવાના કાર્ય કરવા પ્રેરાય છે. કારણ કે પોતાનો જે અહંકાર હોય ને, એટલે જે કાંઈ પણ આપણે કોઈ પણ કાર્ય કરતા હોય ને એ બધા અહંકારને લીધે એક શક્તિ ઉત્પન્ન થાય છે કે મારાથી આવું કાર્ય થાય. એના લીધે શરીરનો ઘસારો પણ એ લોકો જુએ નહીં, થાક પણ જુએ નહીં. એટલે બધા એને ઉલટાના બીજા વખાણ કરે, તમે તો થાકતા જ નથી, સતત કાર્ય. એટલે વધારે એનો અહંકાર પોષાય કે હા, મારામાં તો આટલી કાર્યશક્તિ છે, હું તો થાકતા જ ના, અમે તો થાકતા જ નથી, મારામાં આટલું કાર્ય, હું ના હોઉં તો આમ એમ અંદર એને જે અહંકાર છે ને એને પોષણ મળ્યા જ કરે, મળે. એટલે એ કાર્યશક્તિ ઉત્પન્ન થાય, એટલે વધુ સારા કાર્યો થાય, વધુ સારા કાર્ય થાય એટલે વધારે અહંકાર પોસાય અને એને પ્રેરણા મળે કે ચાલો આ કાર્ય કર્યું, બહુ સરસ થઈ ગયું, મહારાજે મારો સાથ આપ્યો, મોટા મુક્ત પ્રસન્ન થયા,
એમ કરીને ચાલો હવે બીજું કાર્ય, ત્રીજું કાર્ય, એમ એને એવા કાર્યો કરવા માટે પ્રેરાય છે. અને સેવા કાર્યો કરે ને કાર્યો સારા પણ થાય. એટલે કે છે ને કે જેને એવું કરવું હોય એને ભગવાન સેવા, જેના પાસેથી સેવા કાર્ય લેવું. અને આગળના મુદ્દામાં જ આપણે ગઈ સભામાં જ આપણે જોયું હતું કે ભગવાન એવા લોકોને આવા રાગ પર્પસફુલી મૂકે છે અંદર, કે જેના લીધે ઈ આવી સેવા કરે અને એનો રાગનું પોષણ પણ થયા કરે. અને જયારે એને એની જાણ થાય ને એમાંથી એ નીકળે ત્યારે એ થાય, બંધ થાય, ત્યાં સુધી શું થાય કે આવો પ્રોગ્રેસ થયા જ કરે. એનું રાગનું પોષણ મળે ને સેવા કાર્યો થયા કરે, રાગને પોષણ મળે, સેવા કાર્યો થયા કરે, એવું થાય. એવા કાર્યોમાં સાધકને યશ કીર્તિ મળે કે પ્રસન્નતા થાય તો તેનો આસ્વાદ માણી પોતાની કચાશને ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કરે. હવે કોક ધારો કે જણાવે તો પછી શું કરે, જસ્ટિફિકેશન આપે. આપણા દરેક જીવમાં આ રહેલું છે. જ્યારે પણ કોઈ પણ આપણને આપણી ભૂલ બતાવે, આપણે બધા અંદર માર્ક કરીએ તો ખબર પડે. એ આવું કઈ સેવા કાર્યનું જેવું નહીં, વ્યવહાર જગતમાં પણ, આપણે ઘરમાં પણ કંઈક આપણને કોક એમ કહે ને કે આજે રસોઈમાં આમ હતું, તો તરત જ આપણે એનું જસ્ટિફિકેશન, તો આમ હતું ને, આજે જરાક ઉતાવળ થઈ ને એટલે આમ થઈ ગયું, કે કાચું રહી ગયું, કે બળી ગયું, કે કાંઈ પણ, આજે રોટલી બરાબર નથી. હા, એ તો જરાક આજે મારે ઉતાવળ થઈ ગઈ. આપણી ભૂલ કોઈ પણ વ્યક્તિ, એ ગમે તે વ્યક્તિ હોય, આપણે જ્યાં સુધી મુક્ત દશા ના આવે ત્યાં સુધી આ રહેવાનું છે. 100 વાતની એક વાત. એટલે કે એ બધા આપણી તરત જ આપણે ઢાંક પીછોડો કરીએ. એટલે આમાં શું કહે છે કે એવા કાર્યોમાં સાધકને યશ કીર્તિ મળે કે પ્રશંસા થાય તે તેનો આસ્વાદ માણી પોતાની કચાશને ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કરે. અને પછી શું કરે, મહારાજનું કે મોટા મુક્તનું નામ લઈ લઈને પોતાની ગાથા ગાગા કરે કે એમણે પ્રેરણા કરીને એટલે મારાથી આમ કામ થયું, એમના આશીર્વાદથી મેં આ કામ કર્યું. અંદર મેં તો આવ્યા જ કરે, એને પ્રેરણા કરી. પણ ક્યાંય મેં ભગવાનને પ્રસન્ન કરવા મેં આવું કાર્ય કર્યું, ભગવાન પ્રસન્ન થાય એટલા માટે આમ થયું. એમ કરીને પોતાનો જે રાગ છે ને એને ઢાંકી દે ભગવાનના ને મોટા મુક્તના નામે. પણ અને પાછો પોતાના રાગનું પોષણ કરતા જાય, બધાને કેતા ફરે, જોયું કેવું સરસ કામ થયું છે, જુઓ કેવું સરસ, ભગવાન આવા કાર્ય કરવાથી ભગવાન રાજી થાય. એમ એટલે કે છે કે અને જયારે યશ કીર્તિ મળે ને, જયારે બધા બહુ માનપાન આપે ને, એટલે પછી ના પાડે કે ના ના ના, આ તો મેં તો ભગવાનની પ્રસન્નતા મળે ને એટલા માટે, એમ કરીને પાછો બધા બોલે એ તો જવું જોઈએ, બધાને કે જોઈ આવ્યો, આમ કરી આવ્યો, અને પછી બધા વખાણ કરે. એટલે પછી વ્યર્થ પ્રયત્ન કરે પોતાને જે રાગ છે ને એને ઢાંકવાનું. એટલે આ બધું કેવું, એટલું બધું ગડમથલિયું ને એવું છે ને કે સબકોન્શિયસ માઇન્ડમાંથી શું કેમ ક્યારે નીકળે ને એ ખબર જ ના પડે. જયારે મોટા મુક્ત આપણને કે ને ઈ આપણને મદદ કરે ત્યારે જ નીકળે, ત્યાં સુધી તો થાય જ એવું નથી. બાકી આમ ને આમ જીવન ચાલ્યા જ કરે ને અહંકારમાં આપણે અંત જન્મથી આપણે આનું આ કરતા આવ્યા છે. ધીરે ધીરે ભગવાન તરફ એમ ઘસાતા જયારે બહુ થાય ને ત્યારે પછી કંટાળે ને પછી કહેશે મૂકવા લાપ, હવે મારે ભગવાન એક જ લક્ષ્ય, ત્યારે પછી ભગવાન મળે. કારણ કે એમાં શું થાય, સેવા કરીને કર્મો ઘસાયા હોય એટલે ચૈતન્ય નિર્મળ તો થતો જ જાય. ધીરે ધીરે નિર્મળ થતા પછી એને વૈરાગ્ય ઉત્પન્ન થઈને એક લક્ષ ભગવાન થાય. એટલે આવું થાય. એટલે કે મામા કેટલું બધું આમ કે સાયકોલોજીકલ કેટલું બધું સમજાવે છે કે યશ અવ્યક્ત રાગ હોય ને એને પોતાને ખબર ના હોય કે આ યશ કીર્તિ મળે કે તેનો આસ્વાદ માણે, પાછા માણી પોતાની કચાશને ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કરે. પોતાની જે કચાશ છે કે મારામાં આવા રાગો છે ને ઢાંકવા પ્રયત્ન કરે, પણ પાછું એને ખબર હોતી નથી. બોલો, એ કેટલી કઠણાઈ કહેવાય ને. તેથી સાચા સુખથી વંચિત રહી જાય. આટલી બધી સેવા કરે ને બધું કરે છતાં પણ એને જે પ્રાપ્ત થવું જોઈએ, એનો ચૈતન્ય નિર્મળ થવો જોઈએ, ના થાય. આ બધા રાગ દ્વેષને લીધે, અથવા કારણ કે એનામાં ભર્યા હોય, એને પાછું એને ખબર ના હોય એટલે એને પોષણ આપ્યા કરે એટલે ચૈતન્ય નિર્મળ તો થાય જ નહીં. એ બધું કાઢે ત્યારે નિર્મળ થાય ને. એટલે કે છે આવું, એટલે એને જે ખરેખર જે એની સેવાથી એને સુખ મળવું જોઈએ ને એ મળે નહીં. એટલે વધારે ને વધારે પછી પ્રેરાયા જ કરે. માટે કેવળ પ્રભુ પ્રસન્નાર્થે સેવા અને સત્સંગ વિકાસના કાર્ય કરે તો જ પાત્રતા આવે અને સાધકનો વિકાસ વધાય. સાધકની જ આ વાત છે. એટલે આમ સાયકોલોજીકલ આપણે કેટલું બધું ધ્યાન રાખવાનું ભગવાન આપણને મામા શીખવાડે છે કે આવું બધું જો આપણે ધ્યાન ન રાખીએ તો કેટલી બધી ગડમથલ થઈને આપણે અટકી પડીએ. એટલે જેમ મામા કહે છે ને કે આ બધું જે બાર કે ત્યાં તો ધામમાં તો કે
એકલ દોકલ પહોંચે, પણ ત્યાં અનંત બ્રહ્માંડમાંથી આવે છે એટલે ધામમાં અનંત થાય છે. પણ દરેક બ્રહ્માંડમાંથી એકાદ આવે. પણ આટલું બધું ગડમથલ ચાલતી હોય, આપણને પોતાને જ વ્યક્તિને ખબર ના હોય કે ક્યાં અટક્યું છું, તો કેવી રીતે આગળ વધે ને. પણ જો એ ખરો મુમુક્ષુ હોય ને એને ખરેખર અંદરથી ઈચ્છા હોય ને કે મહારાજ મારામાં કાંઈ પણ આવું હોય તો મને તમે પથદર્શક મોકલજો, જે મને મારું માર્ગદર્શન કરે તો મહારાજ ચોક્કસ મોકલે. પણ હવે એમાં શું છે કે આ રાગ એવું હોય ને એમાં આસ્વાદ એટલો બધો આવતો હોય ને, મજા આવતી હોય કે આપણે આમ સેવા કરે. પાછું મનમાં એમ જ થતું કે હું તો ભગવાનની પ્રસન્નતા માટે જ કરું છું ને આ બધું કાર્ય. આવા સેવા કાર્ય તો કરવા જ પડે ને. મહારાજે પોતે કીધું છે કે આવા સેવા કાર્ય કરવા. મોટા મુખ તો કે છે. એટલે આમાં મામા એ જ કે છે કે પોતાની કચાશને ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કરે. પ્રયત્ન કરતા હોય પણ બધું વ્યર્થ જાય, કારણ કે એનાથી કઈ અર્થ જ ના સરે તો શું કામનું. એટલે કે એની પ્રગતિ ત્યાં ને ત્યાં અટકી જાય છે. યશ કીર્તિનો આસ્વાદ માણવાની અભિલાષા છોડી પ્રભુના સ્વરૂપનો દિવ્ય આનંદ માણવાની ત્વરા ઉત્પન્ન થાય તો મંજિલ દૂર ન રહે. મંજિલ ત્યારે જ દૂર ના રહે કે પ્રભુના સ્વરૂપના દિવ્ય આનંદ માણવાની અંદરથી આપણને ત્વરા ઉત્પન્ન થાય. કે એ વગર હજી તો કે છે ને કે સાચી જે ત્વરા છે એ ઉભી જ નથી થઈ. આ બધું આપણે વાંચન કરીએ ને એટલે આપણને એમ થાય કે ના, ધ્યાન તો કરવું પડે. ધ્યાન થાય તે પછી જ મહારાજની પ્રસન્નતા. એટલે આપણે ધ્યાન કરીએ છીએ. આપણને અંદરથી ઈચ્છા નથી કે અંદરથી મારે એવું એક લક્ષ્ય છે, હવે તો મારે ધ્યાન, એના વગર મને ચાલશે જ નહીં, ખાધા વગર જેમ નથી ચાલતું, એવું થાય ને ત્યારે કે છે એવું થવું જોઈએ. એનો જે સ્વરૂપનો દિવ્ય આનંદ છે એની ત્વરા અંદરથી ઉત્પન્ન થવી જોઈએ કે ઓહો એ દિવ્ય આનંદ કેવો હશે, ભગવાનનું સુખ કેવું હશે. આપણે તો હજી કરવું છે, કરવું પડશે, નહીં કરવું તો આમ થઈ જશે, અનંત જન્મથી આમ કરતા આવ્યા છીએ એટલે હવે આ જન્મે નહીં કરીએ તો શું થશે. એવા જે મનમાં ભાવ છે ને એટલે આપણે કરીએ છીએ કે હવે હજી અનંત જન્મ મારે નથી કરવું, હવે તો સુખ પામ. પણ એ સુખમાં હું સુખ વગર હવે હું તડપું છું અને એના વગર મને એની જે ત્વરા છે હજી ઉત્પન્ન નથી થતી. એટલે કે છે આપણી મંજિલ દૂર થઈ જાય છે. આ બધા સેવા કાર્યોને બધું કરીએ છીએ છતાં પણ એ જે મંજિલ મળવી જોઈએ એ એટલા માટે નથી મળતી કે ક્યાંક ને ક્યાંક આપણે અટકી પડીએ છીએ. જો અંદરથી એવી ખરેખર હૃદયના ખરા ભાવથી જો ઈચ્છા ઉત્પન્ન થાય તો આપણી મંજિલ ભગવાન આપણને તરત મળી જાય. એના પછીનો એક મુદ્દો છે એ લઈ લઈએ આપણે કે કોઈને ઉપદેશ કરવો ત્યારે પણ રજતમ ગુણમાં ન આવી જવાય તેની ખાસ તકેદારી રાખવી. હવે ભગવાને કીધું કે એક જીવને ઉગારે તો અનંત જીવ ઉગારેનું ફળ, એક બ્રહ્માંડ ઉગારેનું ફળ મળે. એટલે એક બધાને સત્સંગ સમાજ સમજાવવો, સર્વોપરી સમજાવવું તો બહુ મોટી સેવા છે. સાચી વાત છે, એમાં કોઈ ખોટી નથી વાત. પણ મામા અહીંયા શું કે છે, રજોગુણ તમોગુણ ના આવી જાય તેની ખાસ તકેદારી રાખવાની. કારણ કે જયારે ઉપદેશ કરે ત્યારે એમ થઈ જાય કે મારા જેવું જ્ઞાની કોઈને મને સમજાવતા આવડે એવું કોઈને સમજાવતા ના આવડે. અંદર એક ભાવ કોઈને જણાવવા ન છતાં પણ કે આજે તો મેં સારું સમજાવ્યું. હા, હવે આપણે શું સમજાવવાના હતા. ભગવાન અંદરથી જો કાંઈ પ્રેરણા ન કરે ને તો એક શબ્દ બોલવામાં તપ થઈ જાય, કાંઈ બોલી જ ના શકાય આપણાથી, ભૂલો થઈ જાય. એ પ્રેરણા કરે છે ત્યારે એમ કેટલે એવું કાંઈ પણ જો એવો ભાવ ઉત્પન્ન થઈ જાય એવું ખાસ તકેદાર રાખવાનું કે હે મહારાજ, બોલતા પહેલા જ પ્રાર્થના કરી લેવાની કે મને આવા કઈ ભાવ ન થઈ જવા જોઈએ. હા, એવું કાંઈ હોય તો મને બોલાવતા જ નહીં. મારી ભૂલો એટલી બધી થાય કે બીજી વાર મને કોઈ સાંભળે જ નહીં. એવું કાંઈક કરી નાખજો કે મારે બોલવાનું બંધ થઈ જાય. એટલે એવું કઈ તકેદારી રાખવાની. અંતર્વૃત્તિએ મૂર્તિધારી સાત્વિક ભાવે ઉપદેશ કરવો, પ્રેમથી સત્વગુણ રાખીને કે મારે આજે એક જીવ ભગવાન ઓળખશે તો એના જીવનો ઉદ્ધાર થશે, મહારાજ મારા પર પ્રસન્ન થશે, એવો સાત્વિક ભાવ રાખીને બીજા કોઈ પણ ભાવ કે આનાથી મને આમ થશે કે મેં આટલા જીવનો ઉદ્ધાર કે મેં કે હું કે એવું કાંઈ આવ્યા વગર જોઈ થાય તો અંતર્વૃત્તિ તો સાધુ એવું રીતે સાધકે ઉપદેશ કરવો જોઈએ. મામાની એકદમ તકેદારી છે. કારણ કે સાધકો એને કાંઈક તો કામ કરવું, હાવ નિવૃત્તિ પકડીને તો બેસી રહેવાય નહીં. અને 24 કલાક કોઈથી ધ્યાન થતું નથી. એટલે કંઈક ને કંઈક સાત્વિક પ્રવૃત્તિ તો કરવી પડે ને. હવે સાત્વિક પ્રવૃત્તિ કરતા કરતા જ રાગમાં અંદર ઘૂસી જાય તો શું મતલબ છે એ બધી સાત્વિક પ્રવૃત્તિનો. એટલે કે છે કે એના એટલે તકેદારી રાખવાની. એટલે કે જાણપણા રૂપી દરવાજે સતત ઉભા રહેવાનું કે આવું કંઈક થઈ જાય તો તરત જ પ્રાર્થના કરવાની.
આ બધું દેહને છે ને મને આ બધું જે છે એ ભગવાનને છે, આ બધા ગુણો છે, હું તો કાંઈ લાયક જ નથી, મને તો ભગવાન ખાલી નિમિત્ત બનાવી છે, એવું અંદર અંદર કે છે ને અંતર્વૃત્તિ કરીને એવું વ્યાખ્યા કરવાનું, સાંખ્ય જ્ઞાન કર્યા કરવાનું કે આવું તો અનંત જન્મથી ચાલે આવ્યું હશે, મેં આનાથી વિશેષ કાર્યો કર્યા હશે, કાં તો મને આનાથી વધારે, ધારો કે કોક આપણું અપમાન કરે, આનાથી વધારે અપમાન મળ્યું જ હશે, અનંત જન્મમાં શું ના આવે, બધું માન અપમાન હર્ષ શોક બધું આવી જાય ને. તો એ બધું જ્યારે થાય ત્યારે અંતર્વૃત્તિ કરીને બધાને દૂર કરી દેવાના, એવી તકેદારી રાખવાની. નહીતર તો આ બધો એવો લપસણો માર્ગ છે ને કે ક્યારે અંદરથી કેવી રીતે લેવાઈ જાય ને બધા આપણા વખાણ કરે તો ક્યારે ક્યાં લેવાઈ જવાય, અંબી કુછે થઈ જાય, કાંઈ કહેવાય નહીં. અંતર્વૃત્તિ એ મૂર્તિ ધારીને સાત્વિક ભાવ ઉપદેશ કરવો. ક્યારેક અમુક પ્રશ્નથી મૂંઝાઈ જવાય અને એ વખતે ઉત્તર ન સૂજે તો વિનમ્રતાથી એમ કહેવું કે મને આની ખબર નથી, પછી વિચારીને જણાવીશ. પરંતુ કોઈને અસમજ થાય કે ગેરમાર્ગે દોરાઈને તેનું અહિત થાય એવો ગમે તેમ ઉત્તર ન આપવો. કારણ કે ઘણા એવા હોય કે પરોક્ષમાં પણ પોતે જ્ઞાની હોય અને આપણને એવા પ્રશ્ન પૂછી દે, અને આપણે બની શકે છે કે આપણે તો હજી સાધના પથ પર હોય તો જ્ઞાન ન પણ હોય ને, તો એને ગોળ ગોળ કરીને મને બધું આવડે છે અને હું બધા પ્રશ્નોના જવાબ આપી શકું છું એમ નહીં કરવાનું. ચોખ્ખું જ કહેવાનું કે હું પણ સાધક છું અને હું પણ તમારી જેમ જ્ઞાન માર્ગમાં જેમ આગળ વધું છું એમ બધું વાંચીને મને આનો ઉત્તર બરાબર ખબર નથી, હું વાંચીને કહીશ, અથવા તો મારા જે ગુરુ જે મેં એને માન્યા છે અથવા તો જે કોઈ પણ આનો જાણકાર હશે એને પૂછીને પછી તમને જણાવું. હા, હું તમારા પ્રશ્નનો ઉત્તર ચોક્કસ આપીશ, અમારી પાસે છે, પણ અત્યારે મને એની જાણકારી નથી, એવું નિખાલસતાથી કહી દેવાનું. આપણે ધારો કે કોઈને એમ કહેવાથી નીચા નથી થઈ જતા. એ સાધક જે છે એ આમાં શું છે કે મને બધું આવડે છે, જણાવે નહીં કે મને નથી ખબર, ગોળ 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 મોટો ઓલાને કન્વિન્સિંગ અને ઓલાને સંતોષ ના થાય એટલે એમ થાય કે મુકોલા આની વાત ક્યાં સાંભળવી, આમાં આપણે સ્વામિનારાયણમાં જોડાવાનું કંઈ કામ નથી. જ્યારે આપણે કોઈને કન્વિન્સિંગ મામા કહે છે ને એક ને એક બે જેવી જ વાત કરવી કે એનો બીજો ઉત્તર જ ના હોઈ શકે એવો જવાબ આપણને આવડવો જોઈએ, તો જ આપણે જ્ઞાન માર્ગમાં આપણે કોકને જ્ઞાન ઉપદેશ કરવો, નહીતર કરવો નહીં. કારણ કે એમ કે બહુ મોટા મોટા હોય તો કેટલાય ઝીણા ઝીણા કેટલાય પ્રશ્નો પૂછે ને, કે એવું થોડી છે કે પ્રશ્ન ના પૂછે. એટલે કે એવું હોય પણ આપણને એનો જવાબ બરાબર આવડવો જોઈએ. જેવું આપણને ના આવડતું હોય તો પછી જ્ઞાન કરવા જવું નહીં, અને જવું અને ન આવડતું હોય અમુક પ્રશ્ન ના આવડે તો કહેવાય કે અમારા જે સંપ્રદાય છે એમાં દરેક પ્રશ્નોનો વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં એને રાખીને સમજાવવાના બધાનું છે જ્ઞાન, પણ અત્યારે મને એ ખબર નથી. હું તમને અથવા તો હું એવી વ્યક્તિ પાસે તમને લઈ જાઉં કે જે તમને એનો ઉત્તર આપે. એમ નિખાલસતાથી કહી દેવાનું કે હજી હું સાધના પદ પર છું અને હું સંપૂર્ણ જ્ઞાની નથી. જો એમ કરીએ ને તો ભગવાન આપણી ભેળા ભળે અને આપણને ઉત્તર કોક પાસેથી આપણને અપાવે અથવા તો આપણને જ અંદરથી પ્રેરણા કરીને એનો ઉત્તર સુજાડે. પણ આપણે બાહ્યાડંબર કરીને આપણે એમ કહીએ કે હા ગોળ મોળ જવાબ આપી દઈએ, અથવા તો એમ કહીએ કે તમારી હજી પાત્રતા નથી આવા બધા પ્રશ્નો પૂછવાની, પેલા આ તો તમે જાણો ને પછી બીજું બધું પૂછજો ને, એમ કરીને એનું અપમાન કરી દઈએ ને એમ નહીં. એટલે કે જેમ જેમ આપણે આગળ વધવું હોય જે સાધકને એને આવું નિખાલસ રહેવાનું, પારદર્શી રહેવાનું, નિરાભિમાની રહેવાનું, એને બાહ્યાડંબર કરવો નહીં. એ બધું જે પોતાના અવગુણો છે એને જાણી લેવા, ગુણો છે બધા મહારાજના છે, એમ જે કાંઈ પણ મારામાં આવિર્ભાવ થાય છે સેવા કરે કરવા, એ નિસ્વાર્થ ભાવે કરવા, એ બધા આવા બધા સૂચનો અત્યારે મામા આપણે કર્યા છે. હજી આ પ્રકરણ તો થોડું લાંબુ છે, આવતા વખતે લઈશ. બીજું કાંઈ વધારે ઓછું બોલાઈ ગયું હોય તો માફ કરજો, અને તમને કાંઈ સૂચનો ખબર હોય તો આમાં તમે પણ બધા જણાવી શકો છો કે આમાં આપણે આમ કરી શકાય, કે મામા આપણને આમ કહેવા માંગે છે. તમે બરાબર, હું આવું પણ સમજુ છું એવું પણ મને પણ કહેજો તો મને પણ કંઈક નવું જાણવા મળશે. બીજું તો કંઈ અત્યારે વિશેષ નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાન. જય સ્વામિનારાયણ. આજે અમે બે અહીં એક સાથે બોલીએ છીએ.